હું કહું છું છે ને કોઈ મારું બોલે ને એ મને ન ગમે પણ આમ જો કોઈ એની વાંહે આપણો હું મૂડ ખરાબ કરવાનો હું કહું આપણે નાવા જાઉં એ એન્જોય કરે એને બી કરવા દો અને આપણે કરીએ. હા ભલે એની રીતે ઈ મથે આપણી રીતે આપણો મથે આપણને કોણ કહેવા વાળું હું તને કઈ ભગાડી નથી લાયો 4 ફેરા ફરીને લાયો 10 લાખ રૂપિયા ફરીને હું તને લાયો છું આપણે ગમે ઈ કરી કોઈ કહેવા વાળું જ નહીં. આપણે શું કામ વિચારીએ કોકનું એવું વિચારવાનું આવે જ નહીં મોજ જ કરવાની આપણે આનંદ જ કરવાનો. વાત તો સાંભળ તું નકરો રસમાં જ પડી ગયો છો. આ તો તમે અહીંયા ફરવા આવ્યા અમે ફરવા આવ્યા આ ફાર્મ જોયું બાગ બગીચા જોયા આમાં તમારું જોયું તો અમને બે માણસને એવું પડે એની વાત જ જવા દે અમને હવે પ્રેમ રસમાં અમે પડ્યા આ તમારું જોયું તો અમે પડ્યા ને કે હાવ ગામડિયામાં રહેતા આવી કાંઈ ખબર નથી પડતી આ સિટીની હે આ બધી મને ફરવા લાવી એટલે હવે મને ભાગ થઈ તો કઈ રીતે આપણે રહેવું આપણે બોલવા બહુ બાજવા બોલવાનું ભાઈ. અરે હવે થોડું હોય આમ જો તો ખરી તું આમ જો હમણે મારા ઉલા બંગલે આવડા 4 રે બહુ બહારથી બોલાવતા અને તારે મારા બેટા કેવી મીઠી વાતો કરી એક બીજા હવે મૂકી દીધી અમે હવે તો અમે મોજમાં આનંદમાં થઈ એમ તો હાલ ઉલ્યો તો મને બહુ ગમે એમને હમણાં તો કેવા ધડબડાટી કરતા હતા. આ તો એ જોવાનું નામ આપણે આમ તો તમારું દાદા કયું ગામ મારું ગામ ગોળકા લે તમારું ગામ નાગલ પર અરે હોય ને એટલે તો એક જ તાલુકાના એ તમારું નામ બધા ભૂલાઈ ગયો હું ઢીલાભાઈ હા તો મારું નામ સકુ. અરે વાહ ટકા તારી તો આમ તો મોજ એટલે મારું નામ સકુ. ચકો ઢીલો અરે બેહો આમ આમ છે સાઈડમાં. અને આ છે ને આ કેટલો બાગ બગીચા આ કેવું પાણી દૂધ જેવું પાણી બે મીઠી વાતો કરો. આપણે છે ને ફરવા આવ્યા એટલે કોઈ બધાય નહીં. તો હું તમને એ સમજાવું ટકાભાઈ, હું તમને શું કહું છું આપણો કેટલામો નંબર છે મારો 44 છે. ઉભા રહી ગયો એટલે આપણો કેટલો નંબર? 45 મારો 46મો છે. તો તેને પાસે કઈ છે? 44 45 અને હવે એક જ તાલુકાના હા અને મારે સોગડીને પાછળે મારો નંબર. અને બધા આમ તો મારા રૂમે ચા પાણી પીવા આવજો. અરે તમે ચા નું કહો છો અમારા ત્યાં તો તમે બધા જમવા આવજો બકા મારે ને ખાલી બેહવા આવજો બધા. પણ બધા જમી જાય છે ને અમે કેમ ના પાડીશ તમને આય તો હવે તો હા તો આમ તો તું મુંજાતો ને મારા ઘરે તો જમવા આવજે ઢોસા બનાવી દે. અમાર ઘરે ખાલી બેહવા જ આવજો. આ લે ભૂલી જાય હવે. એવું ન કહેવાય અમે બારમાં લવ કરતા હતા ને આવજો આપણે હાંજે આમ પાર્ટી કરશી આ તો કે માર ઘરે બે આવા આવજો મુખે જ લાગે તારો એવું નથી અમારે ઘણું છે ભગવાનની દયા છે કેમ બે આવા આવજો પણ આમ જોવો એવું નથી અમે જે હોય ખાઈ લેવી અમારે એવું આવે નહીં કઈ તમે મારી વાત સમજતા નથી આમ શું આમાં વાત સમજે ઈ થોડા કેવા ચીકણા છે થોડા કે કાલે આવજો. અલા ઢીલા બાબા હું મને આ દાદા થઈ ગયા કઢીની વાય શાવજી જી એ બેન આમાં ભાઈ જો આવું બોલે ઈ છે ને ગામડાના છે ને એટલે લોભીનું ઘર છે આ લોભી. અલ્યા લોભી નથી એટલે એમ કીધું તું બેહવા આવજો. જારો બધું થાય. જમવાનું બધું થાય. એમ બોલે હા બોતડા જેવો ભાઈ આપણા ઘરે બેહવા આવજો. એટલે એ ભાભી કહેતા મને ફાફો કે ને તમે ના આવજો ને. એટલે હું તમને શું કહું છું ડોકું આબાનું લાવો તમે આવજો પાછા અરે આવવાનું જોઈને ધમકીઓનું ન આવે એવું થોડી બને. આવજો તમ તારો આપણા ઘરે આનંદ ખાવા પીવાનું ને અમારે તો ભેહું કેટલી છે હું તમને એમ કહું છું જ્યાં હોય ત્યાં એટલે ભાભી આમ ચશ્મા આમ થોડોક સાફ કરવા એટલે હું એમાં કહું છું કે બોતડા જેવો છે આ એવું હાયલા રાખે અત્યારે ફરવા આવ્યા છે, માન તો મજા કરી છે રેવા દો ને તોય આને હક નથી થતું ભાભી તમે ચા પીવા આવજો. એટલે મને પૂછ ને જે પૂછે મને પૂછે ભાભી ને હું પૂછ કરે આવજો. તારે એવા તો ગયો જ નહીં પણ આ હાલો ને, દોઢડીનો લાગે ભાભી હાલો ચા પીવા હાલો ને પણ હવે તો ઘર ભેગા થાવ. રાજા હવે બાયડી બાવડું ખેંચે તો હાલતો નથી આવજો. હા આવશું જા હાલો ને હવે એ બેન હું ફિક્સ કરી હું કહું છું તમને ભાભી આપણા ઘરે બેહવા આવજો. આવતો રે મને પૂછ ને જે હોય ગામડાના
ભાભી ભાભી કરી ઠીક પાય બેસી જાય. તમે આવજો ને હો ભાઈ. હા હા આવશું હું બધા હું કહું છું આમ છાનું મુને અંદર હાલો ને હવે નાઈ લીધું ને હાલો ઊભો થા ખસકાય. હાલો આ હારી છે રૂપાળી બાયડી જ ન લવાય. આ રૂપાળી લાવ્યો છે કેટલા ભાભી કરતા કરતા ઠેઠ આવે એ છે. તો ખાલી બેસવાનું અને કીધું. આ દોઢડીની સમજતી જ નથી પાછી. ભાભી ભૂલતા નહીં. હા હજુ એકવાર પાછો આય હજુ. કીધું ને હાલો કેમ સમજતા નથી બાયું જોઈને ગાંડા થાય તો હાલા તને મજા આવે ને ભાભી કે એટલે મજાનું ના હોય પ્રેમથી કોઈ કહે તો આપણે જઈ આવશું રાત્રે. નક્કી ગુડાણી છો આવતું. તમે પણ સમજશો જ નહીં કોઈ દિવસ. હું સમજ્યા આમાં. હવે બધા અહીંયા આવે ફ્રેન્ડ થઈ ગયા તો હવે એમ કહે કે આવું હાલ હવે દિયા આઠમી ગયો હવે. આપણે રૂમે વિયા જઈએ. આ બૈરું છે કોઈ ડમ્ફર છે આ. મગન હાલ હવે